આવે ત્યારથી ગુજરાત સરકાર સમક્ષ ચાહે વીટીપીના પ્રશ્નો હોય, ભાષા હોય, અલગ અલગ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોના પ્રશ્નો હોય, વારંવાર આપણે રજૂઆત કરી છે. સરકાર અને સરકારના અધિકારી સભ્યો દ્વારા એને ન્યાય આપવામાં નથી આવતો. એટલે છેલ્લે શ્રમિકોનો એટલો બધો આક્રોશ હતો કે સરકાર સામે આપણે કોઈ પણ જાતનો આંદોલનાત્મક કાર્યક્રમ કરવો જોઈએ. અને એના ભાગરૂપે આપણે આખી આ ઘટના મારું નામ છે જિગ્નેશ મજમુદાર. હું પ્રદેશ અધ્યક્ષ છું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનો. આજે અમે જે અહીંયા આયોજન કર્યું છે એ અમારી પ્રદેશ સ્તરની આ બેઠક છે. એમાં પ્રદેશના જુદા જુદા પ્રાંતોમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી પદાધિકારીઓને અહીંયા બોલાયા છે. એ બોલાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અમે 10 નવેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર 1 લાખ કર્મચારીઓની આક્રોશ રેલી કરવા જઈ રહ્યા છીએ. એ રેલી એટલા માટે અમે કરીએ છીએ કે આ આક્રોશ રેલી જે છે એમાં તમામ ક્ષેત્રના જે કોઈ કર્મચારીઓ સંગઠિત, અસંગઠિત, જાહેર ક્ષેત્ર, પબ્લિક સેક્ટર, ખાનગી ક્ષેત્ર, કોઈ પણ ગુજરાતનો શ્રમિક જ્યાં જે ક્ષેત્રમાં કામ કરે છે તમામ ક્ષેત્રોના કોઈને કોઈ પ્રશ્નો અને કોઈને કોઈ બાબતો સરકાર સાથે પેન્ડિંગ પડી છે. એને અમે હંમેશા ભારતીય મજદૂર સંઘ તરીકે પહેલાં સંવાદમાં માનીએ છીએ, પણ અમારે ઘણા બધા સંવાદો સરકાર સાથે થયા હોવા છતાં જ્યારે એ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના અમારી સાથે જોડાયેલા શ્રમિક જગતમાંથી એક એવો આક્રોશ નીકળ્યો છે કે જો હવે સરકાર વાતચીતથી ના માનતી હોય તો આપણે આપણી તાકાત, આપણી સ્ટ્રેન્થ બતાવવી જોઈએ. એ વસ્તુને ધ્યાનમાં રાખીને 10 તારીખે રિવરફ્રન્ટ ઉપર અમે એક મોટી આક્રોશ રેલીનું આયોજન કરી રહ્યા છીએ. આપણે આજે તૈયારીમાં અમારે એવું છે કે અમે જે કોઈ આ રેલી કરવાના છીએ એ રેલીમાં અમે જુદા જુદી કમિટીઝ બનાવીને આખી રેલીનું સંચાલન કઈ રીતે કરવું, પાર્કિંગમાં કોણ રહેશે, ટ્રાન્સપોર્ટેશનની શું સુવિધા છે, ત્યાં આગળ સ્ટેજની શું સુવિધા છે, મીડિયાનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું છે, એના માટેના લિટરેચરોનું કેવું કરવું છે, આવેદનપત્ર બનાવવું છે તો આવેદનપત્રની એક કમિટી બનાવેલી છે. એમ કરીને અમે લગભગ 7 થી 8 પ્રકારની સમિતિઓ બનાવેલી છે. એ સમિતિને અમે ઓલરેડી કામ સોંપી દીધું છે. એ કામમાં એ લોકો કેટલે સુધી આગળ વધ્યા છે અને હવે પછી 10 તારીખ સુધીમાં એ કામ કેવી રીતે પૂરું કરવાનું છે એની ચર્ચા માટે અમે અહીંયા બેઠા છીએ. આપણે જે પ્રશ્નોની વાત કરી તો પ્રશ્નો ઘણા બધા છે, પણ તમને મુખ્ય 65 પ્રશ્નો જો બતાવું તો એક પ્રશ્ન દરેક મોટા સંગઠનોના 1-2 પ્રશ્નો પણ જો અમે લઈએ તો ઘણા પ્રશ્નો છે. અત્યારે તમે મધ્યાહન ભોજનની વાત જુઓ તો એમાં ખાનગીકરણ એક મોટામાં મોટો પ્રશ્ન છે. આંગણવાડી તમે જુઓ તો આંગણવાડીમાં હાઈકોર્ટે 24,500 રૂપિયાના વેતનનું નિર્ણય કરી દીધો છે, જજમેન્ટ આપી દીધું છે, પણ સરકાર એનું અમલીકરણ નથી કરતી. એની જોડેના ઘણા બધા મુદ્દાઓ. એવી રીતે આશા વર્કર બહેનોના જે પ્રશ્નો છે કે જે 2021-22થી અમે સતત એમને કહેતા આવ્યા છીએ, એ લોકોની કામની પદ્ધતિ, એ લોકોના વળતર, એ લોકોના ઇન્સેન્ટિવ એ 2022થી નથી મળ્યા, આજે 2025માં બેઠા. એવા GISF એનું અમે નિગમમાં એને અમે ફેરવવાની અમારી માગણી છે. ખાનગી ઉદ્યોગોમાં તમે હમણાં જોતા હશો કે સરકારે 8ના 12 કલાક કર્યા, એના માટે પણ અમે એમની જોડે ચર્ચા વિચારણા કરી અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કર્યા છે. એવી રીતે એસટીનું મોટું અમારું સંગઠન છે કે જેમાં ઘણા બધા એસટીના પ્રશ્નો પેન્ડિંગ છે. એમ ખાનગી કંપનીઓ છે જેના કામદારો છે કે જે લોકોને ઓવરટાઈમના પ્રશ્નો છે, કામદારોના અત્યારે દિવાળીનો ટાઈમ છે, બોનસ નથી મળતા, લોકોને મિનિમમ વેજ નથી મળતા. સરકારને આ બધી વસ્તુઓ કહેવા છતાં પણ એનું જોઈએ એવું નિરાકરણ આવતું નથી. એટલે આ તમામ પ્રશ્નોને ભેગા કરી અને એક આવેદનપત્ર બનાવી અને એ તમામ પ્રશ્નોની વાચા આપવા માટેનો અમારો આંદોલનાત્મક કાર્યક્રમ છે.
मेरा नाम गिरीश कुमार लालजीभाई पटेल, भारतीय मजदूर संघ गुजरात प्रांत के महामंत्री का दायित्व है। भारतीय मजदूर संघ गुजरात प्रदेश के अध्यक्ष पीएस भाई गुजरात के नेतृत्व में आगामी 10 नवंबर 2025 को भारतीय मजदूर संघ के द्वारा गुजरात के स्थान पर एक बहुत बड़ी श्रमिक आक्रोश रैली हम करने जा रहे हैं। उसकी तैयारी के भाग में आज की एक प्रमुख कार्यकर्ताओं की बैठक बुलाई गई। अलग अलग 7 कमेटीज की रचना हो चुकी है, जो गुजरात भर से 33 जिलों से 1 लाख से ज्यादा श्रमिक उस दिन उपस्थित रहने वाले हैं। वो कौन से मार्ग से आएंगे, अहमदाबाद की आम जनता को किसी तरह की मुश्किल ही न रहे, उसके विषय को ध्यान में रखते हुए पूरी कमेटी का रूट्स, कहाँ पार्किंग की व्यवस्था होगी, पानी की व्यवस्था कहाँ से होगी, मेडिकल की सुविधाएं, फायर की सुविधाएं, ये सब की आज बैठक में हमने निर्णय लिया। देखिए, भारतीय मजदूर संघ हर हमेश वार्तालाप में मानता है, लेकिन भारतीय मजदूर संघ के द्वारा अलग अलग हमारे 161 से ज्यादा भारतीय मजदूर संघ के संगठन गुजरात में कार्य करते हैं। जैसे हमारे मिड डे मील हो, आशा हो, आंगनवाड़ी हो, परिवहन हो, स्वायत्त शासी हो, पोर्ट हो, जेबीसी हो, प्राइवेट सेक्टर हो, गवर्नमेंट सेक्टर हो, मनरेगा का कामदार हो, अलग अलग इंडस्ट्री में काम करने वाले कामदार हो, सभी की बहुत सारी समस्याएं हैं। लेकिन मुख्य मांगे जो है उनको लेके हमने बार बार सरकार के सामने हमारा ज्ञापन भी किया है, उनके साथ बात करने का हमने प्रयास भी किया है, लेकिन उसका जो समाधान होना चाहिए वो समाधान नहीं हो। दूसरा, आपने बताया कि 10 नवंबर हमने क्यों चुना, तो 10 नवंबर भारतीय मजदूर संघ के संस्थापक श्रद्धेय दत्तोपंत ठेंगड़े जी का जन्म जयंती भी है, और उसी दिन हम भारतीय मजदूर संघ की शक्ति प्रदर्शन के रूप में भी ये कार्यक्रम करने जा रहे हैं। बहुत सारे श्रमिकों की समस्याओं का समाधान नहीं होने की वजह से श्रमिकों में भी बहुत आक्रोश है कि सरकार आज जब हमारी बात नहीं मान रही है तो हमें ऐसा कुछ आंदोलनात्मक कार्यक्रम करके उनके हमारी शक्ति का दर्शन भी करना चाहिए।